સર્વ અવતારી ઉપાસ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં મહારાજને સન્મુખ વિરાજમાન થઈને આપણા ઉપર અખંડ અમી દ્રષ્ટિ વરસાવતા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી, હરિપ્રસાદ સ્વામી વગેરે મહામુક્તો, આપણા વચ્ચે સમસ્ત ગુરુકુળ પરિવાર, એના અધ્યાત્મના કેન્દ્રે રહેલા આપણા સમસ્ત ગુરુકુળ પરિવારના તમામ હરિભક્તો, સંતો, આ સર્વના આપણા પાપા પગલી કરતા અધ્યાત્મના નાવિક એવા આપણા ગુરુ મહારાજ, વિદેશની ધરતી પર વિચરતા અને હરિભક્તોને પોષણ આપતા ભાગવત સંત એવા આપણા મહંત સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી વગેરે સર્વે પરમહંસો અત્રે આપણા વચ્ચે વિરાજમાન. આમ તો હમણાં હરિવલ્લભ સમય હું સ્વપ્નમાં છું, જાગ્રતમાં છું, તમે અહીં ક્યાંથી એમ કોઈક મહારાજની પ્રેરણાથી હરદ્વારથી આપણા વચ્ચે આજે વિરાજમાન હોય હરિવલ્લભ સ્વામી. આ વિસ્તારને વર્ષોથી શૈક્ષણિક દ્વારાએ અને સત્સંગ દ્વારાએ ખૂબ મોટું પોષણ કર્યું અને એના ગુરુ ધર્મપ્રસાદ સ્વામીએ તો કેટલા ગામમાં મંદિરો કર્યા છે ખબર નહીં, પણ અખંડ પોષણ આપતા એવા શાસ્ત્રી સ્વામી, માધવદાસ સ્વામીજી, પ્રભુચરણ સ્વામી, શેઠ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, સર્વે સંતોષ, યજમાન સ્ત્રીઓ, સર્વે ભાવિક ભક્તજનો, વાલી સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ, તમને આજે મારે થેન્ક યુ કહેવું છે. શેના માટે? આ નાનકડા સંતો, તમારો એક નાનકડો ફોન આવે ને જો એ ગામડે ન પગ્યા હોય તો સૂર્ય પશ્ચિમમાં ઉગે, આટલા તમને આ સંતોએ પ્રેમથી હાંચવા છે. પરણમાં તો નથી જતા આપણે, મરણ પાછળ તો સભા હોય તેમાં જાય છે. સત્સંગ સભાઓ હોય, વ્યાખ્યાન માળા હોય, ક્યારેય પણ આ સંતો તમારી ભાવનાને ચૂક્યા નથી. તો મને લાગે છે નાનકડા સંતોની આમંત્રણ તમે સ્વીકારીને ઢાલ કરીને આવ્યા છો, માટે તમને હું થેન્ક યુ આપું છું. લગભગ હરિભક્તોને મારે મળવાનું થયું 40થી 50 ગામના હરિભક્તો છે આ બધા. આ બધે 30 કિલોમીટર, 40 કિલોમીટર, રાજુલા 50 કિલોમીટર, ત્યાંનું આખું મંડળ આવ્યું બોલો. ત્યારે એક ગામડે જઈને આ સંતો, બહુ યુવાન સંતો છે, છતાં આ ગ્રામ્ય વિસ્તારોમાં ભેખ લઈને, આમ તો એટલા માટે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વિતરણની ભૂમિ હોય, સાથે આપણા મોટા મોટા સંતોની વિતરણ ભૂમિ, એમાં શાસ્ત્રીજી મહારાજનો આ દેશ કહેવાય નાગેર. સ્વામી અહીંયા ફાટસ્તરમાં, ઇટવાયામાં મંદિરો કરે 1.5-2 મહિના રોકાતા. અને અમારા ભાગમાં 40 વર્ષ પહેલાં આ વિસ્તાર હતો, પણ એ મહિલા લગભગ વૃદ્ધો બધા વહી ગયા 40 વર્ષ પહેલાં. અત્યારે યુવાનો બધા સુરત એવા, છતાંય પછી કૃષ્ણપ્રિય સ્વામી પણ આ ધરતીમાં ઘણું ફેર્યા અને અત્યારે નાનકડા સંતો એ જ પોષણ આપી રહ્યા છે. એક ગામડે જઈને મુરઝાઈ જતા સત્સંગને બેઠો કરવાનો બહુ પ્રયાસ કરે છે. એનું આ ફળ છે. અહીંયા 3 ગામને તરભેટે આવડી મોટી સભા થવી, એનું કારણ આ સંતોનું સમર્પણ છે હો. અને તમારા બધાની લાગણી હતી કે એવું એક સ્થાન થાય કે બધાનું પોષણ થાય. તો એક બાળકોના જીવનના પોષણ માટે આ ગુરુકુલ આપણે કર્યું છે. બીજા નંબરે અહીંયા સાંખ્યયોગી માતાઓનું બહુ મોટું સ્થાન ગુરુકુળ તરફ થયું. લગભગ 40 ગામ સુધી એ સાંખ્યયોગી માતાઓ દ્વારા ખૂબ સારો સત્સંગ થાય, તો મહિલા પાંખનું પણ પોષણ થાય છે. અને વડીલો માટે તો અને યુવાનો માટે તો આ સંતો કમર કસી જ છે. તો બાળ, યુવા, વૃદ્ધો અને મહિલાઓ બધાનું પોષણ માટે સેટેલાઇટ તરીકે આ સ્થાન હવે આપણે નિર્માણ કરી રહ્યા છીએ. આ લગભગ 1.25 લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ 16 મહિનામાં પૂરું કરી દેવું, એ તમારી પાસે. બીજા નંબરે આ એટલો એરિયો પાછો છે કે અહીંયા કંઈ મળે નહીં કોઈ. આમાં 600 ફૂટ ભરતી કરી બધી રાજુલાથી લઈ બોલો, સુરેન્દ્રનગરથી રેતી લઈ આવી છે, કપચીયાથી લઈ આવી છે. આ કાંઈ વસ્તુ બહુ પછાટનું શહેર રહ્યું ને, દરિયાકાંઠો, છતાંય આ સંતો ખૂબ ભગીરથ પ્રયાસ કરી અને આ ગુરુકુલનું નિર્માણ થયું. હવે જો તમને મંદિર દેખાય છે ને, હવે દિવાળીએ ઉદ્ઘાટન કરી નાખવું છે આપણે. 11 શિખરનું મંદિર, જેટલું ટાવર ઊંચું છે એટલું શિખર ઊંચું છે. અને અરે કેટલા પ્રકારના વેરિએશન છે. બાળકો તો માણવ હોત મીઠા જો એન્જોય પાર્ક. ત્યારે 50-60 ગામની સ્કૂલોને પણ પ્રવાસી રીતે સ્થાન મળે, લોકોને પણ મળે, પૂજા સેવા રીતે પણ મળે એવું આધ્યાત્મિક સ્થાન અને આ શૈક્ષણિક સ્થાન. હું તો વાલા ભક્તજનો, આજથી આ કેટલી બધી 999 નદીઓના નીર સમુદ્ર અમે બોલીએ છીએ, બાકી તો હજારો નદીઓ આ પૃથ્વી પર છે. પણ બધી નદીઓ વચ્ચે આ ગંગાજીનો શું મહિમા છે કે આટલી વિશિષ્ટ ગંગાજી.
અને હરિવલ્લભ સ્વામી ગંગા કિનારેથી પણ આવ્યા છે, એને ત્યાં ધામા નાખ્યા છે. હજી ખૂટે છે બીજા એક બે ધામ ગંગા કિનારે કરી રહ્યા છે. પણ ગંગાજીનો મહિમા છે શું? એક જ છે કે ઈશ્વરના ચરણોમાંથી પ્રગટ્યા છે, ભગવાનના ચરણોમાંથી પ્રગટ્યા છે. પણ એ ગંગાજી પ્રગટ્યા તો ખરા, પણ નીચે આવવા માટે શિવજી મહારાજ ઝીલવા માટે સમર્થ થયા અને આ પૃથ્વી પર પ્રવાહિત કર્યા. ત્યારે સગર રાજાના દીકરાઓનું તો કલ્યાણ થયું, પણ અત્યાર સુધીમાં કરોડો લોકોનું કલ્યાણ થયું ગંગાજીના જળ દ્વારા. એમ આ આદિ સંસ્કૃતિ વેદમાં ગુરુકુળ શબ્દ લખેલો છે. અને એ પરંપરામાં કૃષ્ણ ભગવાન હોય તો સાંદીપનીના આશ્રમમાં ભણવા જતા હોય, ભગવાન રામ વશિષ્ઠના આશ્રમમાં ભણવા જતા હોય, નીલકંઠ પ્રભુ 1 વર્ષ સુધી ગોપાળ યોગીના આશ્રમમાં રહીને યોગ વિદ્યા શીખતા હોય. ગુરુકુળનો આપણા ભારતીય સંસ્કૃતિના રોમ રોમમાં ગુરુકુળનો મહિમા છે. ત્યારે આ વેદમાં લખેલું એ ભગવાન સ્વામિનારાયણે પોતાના હયાતીમાં સર્વજીવ હિતાવહ કલ્યાણ કરવા માટે આ સમુદ્રાંત સંસ્કારયુક્ત વિદ્યા પ્રવર્તનના માધ્યમથી ભાગવત ધર્મ પ્રવહિત કરવા માટે ભગવાન સ્વામિનારાયણ સંદેશ આપ્યો. તમને બધાને આવડે મારી યારે બોલ્યો, પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યચ્છુ કૃતમ મહત. આ સદવિદ્યા કહેતા સંસ્કારયુક્ત વિદ્યા, ભક્તિયુક્ત વિદ્યા અને મૂલ્યવાન વિદ્યા, આનું પ્રવર્તન પૃથ્વી પર કરજો. આથી મોટું કાર્ય કોઈ નથી. લખ્યું છે મહાપુણ્ય એટલે આથી મોટું કોઈ કાર્ય નથી માનવ ઘડતર માટે. અમે 3 વસ્તુ બહુ ગમે. હીરાવાળા તો પથ્થર ઉપર પ્રોસેસ કરે, કાપડવાળા કાપડ ઉપર પ્રોસેસ કરે, પણ 3 વસ્તુ એક ડૉક્ટર ઉપર બહુ પ્રેમ. ઉદ્ઘાટન કરવા જાય તેમ તે વાહ, એક ડૉક્ટર 40 વર્ષમાં કેટલા માંદાને હાજા કરતા હશે તો કયો તમે. એમ એક શિક્ષક આ એક જિંદગીમાં કેટલાને જીવન આપતા હશે, અને એક સંત કેટલાનું કલ્યાણ કરતા હશે. આ ત્રણેય જે પરંપરાઓ છે એ માનવ ઉપર પ્રહિત કરે છે. માનવને સુખી કરવા માટે, ડેવલપ કરવા માટે અને સુરક્ષા આપવા માટેનો પ્રયાસ જ્યારે કરતા હોય વાલા ભક્તજનો, ત્યારે શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે આપેલો સંદેશ પ્રવર્તના, જેમ ભરતજી ભગીરથની ભગીરથ સાધના એને લઈને શિવજી મહારાજ ઝીલું, એમ શાસ્ત્રીજી મહારાજે હિમાલયની કંદરામાં યાત્રા વખતે આ મંત્રનો સાક્ષાત્કાર કર્યો અને ગુરુકુળની આ વસ્તુને ઝીલી અને આ પૃથ્વી પર પ્રવાહિત કરી. આજે વાલા ભક્તો 7 વિદ્યાર્થીથી પ્રારંભ કરી શાસ્ત્રીજી મહારાજે બરાબર આઝાદીના ઉગતા સૂર્ય વખતે, આઝાદીના વર્ષે જ શાસ્ત્રીજી મહારાજ ગુરુકુળ પ્રારંભ કર્યો. અને શાસ્ત્રી મહારાજનો મૂળ શબ્દ એ હતો કે ભારતને જેટલી આઝાદીની જરૂર છે એટલી આઝાદ ભારતને સારા નાગરિકોની જરૂર પડશે. તો સારા નાગરિકો અર્પણ કરવા માટે હું તમને એટલું કે રાષ્ટ્રને કોઈ ધન આપે, સમાજને કોઈ પૈસો વસ્ત્રાદિક આપે, ધર્મમાં આપે, બધા કરતાં મોટું દાન કયું? એક વ્યક્તિને ઘડીને સજ્જન વ્યક્તિ રાષ્ટ્રને સમાજને આપવા એથી મોટી કોઈ દાન નથી. એટલે ગુરુકુળ એ કામ કરે છે. લાખો વિદ્યાર્થીનું ઘડતર કરી ધર્મ ક્ષેત્રે આજે 11 આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી આપણી ભારતની બોર્ડર ઉપર છે. પણ તિલક ચાંદલો એવો ને હો જી, એ ફોટા ક્યાં વિડીયો યારે વાતો કરી ક્યારેક એની યારે બરફના પહાડમાં બેઠા બેઠા પૂજા પાથરેલી છે, એક હાથમાં બંદૂક છે ને એક હાથમાં ગૌમુખી છે, આવા ફોટા આવે ત્યાં. ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં 20-25 હજાર તો એન્જિનિયરો છે, 15,000 તો ડૉક્ટરો થયા ધરતી ઉપર. ગુરુકુળનું કાર્ય કેવળ સીમિત નથી, સર્વજીવ હિતાવહ કાર્ય છે. આ પ્રવાહિતતા માટે આ નાગેર પ્રદેશમાં તો શાસ્ત્રીજી મહારાજનો પ્રદેશ પણ કહી શકે, એને ન્યાય આપવા માટે આ ગુરુકુળનું નિર્માણ તો થયું. આ વિસ્તારના બાળકો માટે વિશેષ ઘડતરરૂપ થાય અને અહીંના ભાવિકો માટે પણ આશ્રયનું ધામ થાય, એના માટે આ સ્થાનનું નિર્માણ કર્યું. આમ તો આ ધરતી સંપાદનમાં એક વ્યક્તિને હું યાદ કરી તો ગુરુ મહારાજ પણ આહુત કરીને હાર પહેરાવવાનો છું. અમારા નિકુંજભાઈ કથિરિયા કાંધી ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, પણ સંતોના યોગમાં આવી અને સંસ્કાર જાગૃત થયા અને પૂરી મહેનત કરીને આ જગ્યા સંપાદન કરવાથી લઈને પાયાથી લઈને આ અત્યારે ધજા ફરકે ત્યાં સુધી. અને હવે હું ગુરુકુળનો છું એમ નહીં, ગુરુકુળ માટે જ છું. આવો નિકુંજભાઈ, આવો, તમે આશીર્વાદના પાત્ર છો. આ બંગલો બહુ મોટો બાંધો, મેં કીધું રહેવા છે બંગલો રાખવાના શું? હવે રાખો સેઠું થઈ ગયા. બહુ હોશીલા છે, ખંતીલા છે, ભગવાને બધી કળા આપી, પણ હું ગુરુકુળનો છું એમ નહીં, ગુરુકુળ માટે છું. આવો ભેખ લઈને એને હરિવર્ધન સ્વામી બેની જોડી વરી દિવસ હરિવર્ધન સ્વામી આવો, બે હારે ફોટો પાડવો છે. આ 2 જણાએ થઈને પાયાથી લઈને કેટલી તકલીફ બચા ગુરુકુળના નિર્માણમાં.
બે સમર્પિત જ્યારે થયા છે, બેની જુગલ જોડી છે. એક ભગવે કપડે સાધુ છે ને હવે આને ધોળા કપડે સાધુ કરી દેવો છે આપણે. વાલા ભક્તજનો, માત પિતા તો શરીર આપે છે, પણ ગુરુજનો તો જીવન આપે છે. ત્યારે શરીરથી નહીં પણ જીવનથી માણસનું ડેવલપ કરવું એ ગુરુકુળનું મૂળ કાર્ય છે. આમ તો એક વખત ભગવાન નીકળ્યા એટલે એક આંધળો બેઠેલો, બીજો હા ગરીબડો સિથરેહાલ પર બેઠેલો, બીજો ઠૂઠો બેઠેલો. આ બધાને જોઈને ભગવાનને દયા આવી અને ભગવાને ઓલાને આંખ્યું આપી, એકને હાથ આપ્યા, આ આપ્યા, બીજાને ધન આપ્યું. ભગવાન ગયા, થોડા સમય પાછા આવ્યા તો એક દારૂ ઢીસતો હતો ને એક જુગાર રમતો હતો ને એક ન જોવાનું જોતો હતો. ઠાકોરજીને એમ થયું કે મેં આને આંખ્યો આપી, આ આપ્યું ને આવો ઉપયોગ કરે છે. ઠાકોરજીએ પૂછ્યું, એટલે તમે તને આંખ્યું બધું આપ્યું, આવું કેમ કરો છો? તમે અમને આપ્યું પણ શું કરવું એ તમે ક્યાં કીધું હતું? અમારા આંખથી હું જોઉં, હાથથી શું કરવું એ તમે ક્યાં કીધું હતું? ભગવાને વિચાર કર્યો કે આ બધાને મેં આંખ્યું આપી, જીવન તો આપ્યા, પણ હવે આ લોકોને શું કરવું એ બતાવવા માટે મને લાગે શાસ્ત્રીજી મહારાજને અક્ષરધામ જ સંત તરીકે મોકલા, કે જેણે લાખોને જીવનની રાહ દોરી આપી. જીવનના કઈ રાહ દોરવું? અને મહાભારતમાં લખ્યું કો દીક, માણસની કઈ લાઈન? તો કે સંતોહી દીક, સાધુ પુરુષો જે આંગળી ચિંતા એ જ આપણા જીવનની કક્ષા છે. આમ તો કલામ સાહેબ સ્વર્ગસ્થ થતાં પહેલાં 1 વર્ષ પહેલાં સુરત ગુરુકુળમાં આવેલા અને 1.5 કલાક વિદ્યાર્થીઓ સંવાદ કરેલો. ત્યારે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, ભારતમાં આટલી સમસ્યા, લાંચ રૂશ્વત, આ બધાનો ઉકેલ ખરો કાંઈ? કલામ સાહેબ એક શબ્દ બોલ્યા, ગુરુકુલના પ્રાથમિક શાળાથી સંસ્કાર આપવાનું ચાલુ કરો, એ જ ઉકેલ, બીજો કોઈ ઉકેલ નથી. એમ આ ગુરુકુલના પાયાનું મૂલ્ય છે. નરેન્દ્રભાઈ મોદી આપણે છારોડીમાં જોગી સ્વામીને અંતિમ અવસ્થામાં પાલખી ઉપર આવેલા અને ત્યારે એક શબ્દ બોલાય પ્રવચનમાં કે વિધાનસભાની ટિકિટ લેતા પહેલાં હું રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામીના આશીર્વાદ લેવા માટે આવ્યો અને એ વખતે જોગી સ્વામી મને કમળનું ફૂલ આપ્યું અને એ વખતે હું 4 મિનિટ રોકાણો ગુરુકુળમાં. મને એટલી ઉર્જા મળી ગઈ, મેં જીવનમાં એક ભૂલ નથી કરી. એનું કારણ ગુરુકુળમાં 4 મિનિટ મેં વિતાવી. તો 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહેતા અને કેટલી ઉર્જા મળતી છે, અનહદ ઉર્જા મળતી છે. સવારના પોરમાં બાળકો પીળી ચાદર ધોતી પહેરીને પૂજા કરતા હોય. રાજકોટ ગુરુકુળમાં 1000 વિદ્યાર્થીઓ એ વખતે અને એમાં ડોંગરેજી મહારાજની રાજકોટમાં કથા. સવારમાં 5:30 ગુરુકુળમાં આવ્યા અને ત્યારે બધા બાળકો સમૂહમાં પૂજા કરતા હતા, કીર્તન બોલતા હતા. ત્યારે ડોંગરેજી મહારાજ આવ્યા અને પછી પ્રવચનમાં બોલ્યા કે મેં તો બહુ કથા કરી ગોકુળ વૃંદાવનની. ગોપીઓ સવારમાં વલોણા કરતી, ભગવાનના કીર્તન કરતા કનૈયાના, આવા મેં કલ્પનાની કથા બહુ કરી, પણ આજે મારા જીવનમાં એ ગોકુળ વૃંદાવનનું આ પ્રત્યક્ષ દર્શન હું જોઉં છું. હવે મારે કદાચ દેહ છૂટ્યો તો વાંધો નહીં, પ્રત્યક્ષ મને જોવા મળી ગયો આ ગુરુકુળની ધરતી. આપણે કેશવ બાપા મુખ્યમંત્રી થયા, પહેલી સભા સુરત ગુરુકુળમાં થઈ હતી દક્ષિણ ગુજરાતમાં. અને એ વખતે બોલ્યા કે ગુરુકુળ શું છે મેં અમેરિકામાં જોયું. અમેરિકામાં કેલિફોર્નિયામાં મનુભાઈના બંગલે હું રાત વાસતો રોકાણો પટોળિયાને ત્યાં. સવારમાં પોરમાં યુવાન દીકરીઓ દીકરાઓ પરિવારો બધા પૂજાપાઠ કરતા, ટકોરીઓ વાગતા કીર્તન બોલાતા હતા. હું તો 1 કલાક જોઈ રહ્યો, સાંભળી રહ્યો કે ગુરુકુળને શું આપ્યું છે એ અમેરિકાની ધરતી આ પરિવારમાં બધે પોગતું હોય. ત્યારે વાલા ભક્તો, આજે હજારો વિદ્યાર્થીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં બધાના તિલક ચાંદના કાઠિયાવાડી ભાષામાં ભડકા જેવા છે બધા હો. ત્યારે આ ગુરુકુળ પાયામાં જ એવું રેડી દે છે કે જિંદગીમાં જ્યાં જાય. હવે પોલિયાના 2 ટીપા બાળકને પાતા તો જીવનમાં પોલિયો ન થતો હોય, તો આ 2 ટીપા સંસ્કાર રેડા છે. અને દારૂની બોટલ કોઈ દી હાથમાં આવે, માવો મોઢામાં કોઈ દી આવશે. આ ટીપા રેડવાનું કામ ગુરુકુળ જ્યારે કરી રહ્યું છે, ત્યારે આ વિસ્તાર માટે પણ એક નજરાણા તરીકે, જો કે આ વખતે તો મકાન પૂરું થતા હતા મહા મહેનતે કટોકટ થયું એટલે સંખ્યા ઓછા વધતી હોય, પણ અમારા આચાર્યશ્રી એટલા હોશિયાર છે. શું નામ છે ભાઈ? વિહાર. ભાઈ મારા વારે ભૂલી જતો, 70 વર્ષ થયા એટલે આઈકું ડાઉન તો થયું ને થોડુંક. મને એ વસ્તુ થઈ કે એ વ્યક્તિ કેટલા લાખની ઓફર છોડીને એવા એક જ કે મારા સંતો ભેગું રહીને આ ધર્મનું કાર્ય કર્યું છે. એની ઘેરે હું પધરામણી ગયો. એના પિતાશ્રી મારી હાજરીમાં, બેટા અડધો રોટલો ખાજે, પૈસા હું નહીં જોતો, પણ આખા વિસ્તારમાં ગુરુકુળના આન શાન સાથે નામ આવી જાય એવું કામ કરજે. હું મારા જીવન છતાં તું મને આ શ્રદ્ધાંજલિ આપી દઈએ કે આવું એના ભાવે મારી હાજરીમાં ભલામણ કરી દો. ત્યારે એના શિક્ષકો, એના સંચાલક સંતો
અને એટલી ટીમ જોરદાર છે. ચોક્કસ શૈક્ષણિક ક્ષેત્રે, સંસ્કાર ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રે આ સ્થાન સેટેલાઇટ તરીકે બને આ વિસ્તારમાં, આવી અમારી શુભ ભાવનાથી. જો આ સામે મંદિર છે ને, એ 11 શિખરનું મંદિર છે. હો, કેટલું! અને એટલું ડેવલપિંગ છે અહીંયા એન્જોય પાર્ક સાથે. અને સ્વામિનારાયણ દરબારમાં જ્યારે ખાવા પીવાનું તો મળી રહેવાનું હોય, ત્યારે આ બે આ કરતાં એ અધિક ને એના કરતાં, કારણ કે એ આધ્યાત્મિકતા છે, શૈક્ષણિક છે, બેનું કોલાબોરેશન કરી અને સદવિદ્યા તરીકે આ વસ્તુ આપવાનો પ્રયાસ કરીએ છીએ. ગાયકવાડ સિયાદેવ સરકાર એ પરંપરામાં માધવજી રહ્યા એવા, અને એના જન્મ દિવસે બધાને ભેટ મીઠા આપવા, રૂપિયા અને વસ્ત્રો. એક બટુક આવ્યો 12 વર્ષનો, 13 વર્ષનો, પૈસા આપ્યા તો ન લીધા, વસ્ત્ર ન લીધા, ઓલું ન લીધું. તો બેટા તારે જોઈશે શું? તો કે વસ્ત્ર તો ફાટી જવાના હોય, પૈસા તો વપરાઈ જવાના, અનાજ તો ખવાઈ જવાનું હોય, પણ તારે શું જોઈએ છે? તો કે મારી ભણવાની વ્યવસ્થા કરી દો, હું ગરીબ છું. અને ભણવાની વ્યવસ્થા રાજ તરફથી થઈ અને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના જજ રામચંદ્ર બન્યા. આ એક બાળકને જો ક્ષેત્ર આપવામાં આવે તો ક્યાં સુધી પહોંચી શકે. અમેરિકામાં આપણે સંતો વર્ષો પહેલાં હતા, આખા અમેરિકાનું ત્યાંની યુનિવર્સિટીમાં બાળકોનું સર્વેક્ષણ થયું. હોશિયારમાં હોશિયાર 100 બાળકો આખા વિશ્વના બહાર કાઢ્યા અમેરિકામાંથી. અને એમાં તમે ખુશ થાઓ, 35 તો આપણા ભારતના હતા. અને હજી રાજી થાઓ, 10 ગુજરાતના હતા. આટલી મેધા શક્તિ પડી છે, આને કોઈ રાહ, આને કોઈ સગવડ. ત્યારે આ સંસ્થામાં જેટલી સગવડ જોઈએ બધી પૂરી પાડવા માટે સંતોએ કમર કસી. કોઈ ભૌતિક ક્ષેત્રે કોઈ બાકી વસ્તુઓ બાળકો ન હોય, રમતગમતની ડાન્સ થાય, બધી વસ્તુઓ હોવી જોઈએ. એ જ પ્રકારે યોગાથી લઈને પૂજાપાઠથી અધ્યાત્મ સુધી અને પૂરા મૂલ્ય આપી એક સંનિષ્ઠ વ્યક્તિ સમાજ રાષ્ટ્રને મળે એના માટે પ્રયાસ માટે જો આ 1 લાખ ઉપર સ્ક્વેર ફીટ 6.5 મહિનામાં પૂરું કરી દેવું, એ તો આ સંતો, આમ તો હરિભક્તો ટ્રેક્ટર ભરાય સેવામાં આવતા રહેવાય સંતોની આજ્ઞા પ્રમાણે. માટે શાસ્ત્રીજી મારા અક્ષરધામમાં બેઠા બેઠા પોતાના કાર્યક્ષેત્રની ધરતી ઉપર જ્યારે આવું ગુરુકુળ થતો હોય ત્યાં બેઠા તક આશીર્વાદ આપતા હોય છે. આપણે ગુરુ મહારાજ અતિ સાધુતા મૂર્તિ. મહારાજ વખતે જેમ મુક્તાનંદ સ્વામી સાધુતા વખણાતી, એમ અત્યારે સંપ્રદાયમાં ગુરુ મહારાજની સાધુતા વખણાય. હો, નખશિખ નિર્દયમાં તો 55 વર્ષના સાક્ષી શિવ્યા. એનો એ ત્યાગ, વૈરાગ, ભજન, ભક્તિ, આ એક સદગુરુ એવા છે કે વધારે લાખો મંત્ર લખણ પોતે લખ્યું છે. 400 જેટલા પુસ્તકો વાંચ્યા અને 30 જેટલા પુસ્તકો લખ્યા. ત્યારે આટલી મોટું સંસ્થાનો વ્યવહાર. આજે સ્વામીના અંડરમાં મૂળ સંપ્રદાયમાં મોટું મંડળ ગુરુ મહારાજ 275 સંતોનું. આજે તમારે 2 હાંચવા હોય તોય એમાં અમને હાંચવા એટલે એક પીપળીથી ઉતર્યા હોય, એક લીમડેથી ઉતર્યા હોય, એક આંબેથી ઉતર્યા હોય, આ બધાનું મેનેજ કરવું. પણ સ્વામીની સાધુતા એટલો ભાર પડે છે દરેકને. ગુરુદેવના ચરણોમાં એક તાતણે બંધાયેલા, એક પણ સંતો વચ્ચે ક્યાંય દોરાવા કુસુંબ નથી, સાધુતામાં ક્યાંય ખોટ નથી. આ તો તમે ઘરના છો લખો, અમે સંતો અમારા જીવનનું આખો દેનું નામું લખીને સાંજ પડે ગુરુને મોકલવાનું હોય. અમારા જીવનનું સાંજ પડે નામું લખીને કાંઈ મોકલવાનું. આટલી કેર ગુરુ મહારાજ અમારા સાધુતાની લેનારા છે. ત્યારે એવા સંતોનું મંડળ છે. અને 68 જેટલી સંસ્થાઓ આજે આપણા અમેરિકામાં અત્યારે મહંત સ્વામી છે. મહંત સ્વામી જ્યારે અમેરિકા જાય એક સંસ્થા ઉદ્ઘાટન કરતા હોય. ફ્લોરિડા ગયા, સીધું ચર્ચ મોટું લઈ લીધું 5 વીઘામાં અને એના હોલમાં મૂર્તિ પધરાઈને ઉદ્ઘાટન કરી નાખ્યું. ભગવાને એને ખબર નહીં શાસ્ત્રી મહારાજનું કાર્ય રોમમાં આપ્યું છે કે, અને નક્કી કર્યું 100 ગુરુકુળ તો સદગુરુકુળ તો ટૂંક સમયમાં કરી દેવા છે આપણે. માલા ભક્તો આ 1 વર્ષમાં 7 ગુરુકુળના ઉદ્ઘાટન થયા. કેટલા? 1 વર્ષમાં. આફ્રિકામાં ત્યાંના શ્યામ સુંદરના બાળકો ભણાવવાનું ગુરુકુળ ઉદ્ઘાટન થઈ ગયું, શ્યામ સુંદર. અને સાથે દિલ્હીમાં આ વર્ષે બહુ મોટું હાઈફાઈ ગુરુકુળ, તિરુપતિ બાલાજી એરપોર્ટની દિવાલ ગુરુકુળનું ઉદ્ઘાટન થયું છે આજે. અને આપણું કન્યા ગુરુકુળ, હવે યાદ કરી લો ને, અમારા વસંતભાઈ જો આવી ગયા, ખબર નહીં ક્યાંથી ક્યાં ટપકી પડ્યા. પણ ખબર નહીં રાજકોટમાં એ નિમિત્ત બન્યા. લગભગ 20-25 કરોડની જમીન તુલસીને પાંદરે કન્યા ગુરુકુળ માટે અર્પણ. આવો ગુરુ મારા આવો, આશીર્વાદના પાત્ર છો. પાછો જમીન આપી છૂટીને ગયા. રોમની ચિંતા કરી ફાળો કરીને બધું કરવા તૈયાર છે. ભૂતપૂર્વ એનું ટાઇટલ એ જ છે, ગુરુકુળ માટે હું છું. તાલીઓથી વધાવો એને. આ 78 વર્ષે ગુરુકુળ એક કરવત બદલાવે છે કે જેમ વિદ્યાર્થી માટે ગુરુકુળ, જેમ કન્યાઓ માટે પણ ગુરુકુળ શરૂ થયા છે.
એવા જ એક સંનિષ્ઠ હજી એક હાર પહેરાવો છે. આપણું જસદણ શહેરમાં અમારા ધર્માનંદન સ્વામીના ખાસ ટેકેદાર વિપુલભાઈ સુળિયા અત્યારે જમીન સંપાદન તો એને કરાવી દીધી અને આખું ગુરુકુળનું માથે રહીને પોતે સરિયારી નમકીનવાળા ઓળખો ને તમે, કોઈ કે ખાધી હોતી છે. આજે આખા ગુરુકુળ નિર્ણય જાતે પોતે પ્લાન કરે, પોતે બધું કરે અને પાયા ખોદે જાતે આખું મારે ગુરુકુળ ઊભું કરી દેવું છે. કેટલા કરોડની સેવા થાય ત્યારે આજે સમર્પિત થઈ રહ્યા છે. તો શાસ્ત્રી મહારાજના કાર્યમાં તો કંઈક હરિભક્તો. હવે અહીંની વાત કરું ને, રાકેશભાઈ ખાતમુહૂર્ત વખતે સંકલ્પ કર્યો તે કે મારા માતુશ્રીનો દેશ કહેવાય આ, અને આ બધું ત્રાકોડા મારા પિતાશ્રીનો દેશ કહેવાય. તો બીજે બધી ન્યાય તો આપું છું, પણ આ ધરતીને મારે માતુશ્રીના તરણમાં કંઈક તો આપવું પડશે ને. ત્યારે આ સંસ્થાના પાયાથી લઈ અને મોટા મોટું યોગદાન અમારા તો હિંમતભાઈ બેઠા છે, હિરેન બેઠા છે, અશ્વિનભાઈ, ત્રણેય આવો. હવે આ ધરતીમાં તમારું સમર્પણ છે. અને હજી એક ચેક મોકલવા બાકી છે મંદિર પૂરું કરવાનો. ઓ હિરેનભાઈ, આ શિખર ચડાવવાના બાકી છે હજી, કે તમને મેળા અમારશે કેમ અધૂરું છે હજી. ચાલો આવો. અને અરે ઘનશ્યામભાઈ પણ એ ગ્રુપના ભાગીદાર છે. બધા ભેગા મળી અને ગુરુ મહારાજના આશીર્વાદ લો. આવા કંઈક કાર્યની અંદર રાકેશભાઈની તો વાત જ ન થાય. એકેય ગુરુકુળ બાકી નહીં જેમાં કરોડોની સેવાની ન હોય એમ. આજે રાષ્ટ્રીય કક્ષાએ હેઠળ ત્યાં પહોંચી ગયેલા નાની અવસ્થામાં બધા જોગી સ્વામી શાસ્ત્રી મહારાજની બધાના આશીર્વાદ બહુ મોટા છે. તાલીઓથી વધાવવા પરિવારને. હજી એક વ્યક્તિને હાથ ફેરવવાનો છે. મારા ભરૂચ દાઢી ઉપર તો હાથ ફેરવવાનો છે અમારે. ભરૂચમાં આત્મપ્રકાશ સ્વામીના સાનિધ્યમાં રહી આ દેશના અમારા ધાનાણી પરિવાર. આમ તો આ દેશમાં મુખ્ય ગામ તો કહેવાય, આપણું મુખ્ય ગામ કહેવાય ફાટસર, શાસ્ત્રી મહારાજનું ગામ કહેવાય એમ પેટર્ન તરીકે. અને એમાં અમારો ધાનાણી પરિવાર તો વર્ષોથી પૂરો સમર્પિત. ત્યારે એમાંથી એક પંખીડું ત્યાં મીઠાના અગરિયામાં ગયું, રેતીમાં ગયું. અમારા નરેન્દ્રભાઈ ધાનાણી ત્યાં એણે કરોડોની સેવા આપી અને ધરતી સંપાદન થઈ. અને આજે પૂરી માત્રામાં CBSE કોર્સ આખું એસી ગુરુકુળ આવતે વર્ષે પ્રારંભ થઈ જાય. ત્યાં આવું આધ્યાત્મિક પૂરું અને ઊંચામાં ઊંચા લેવલથી ત્યાં ગુરુકુળ CBSE કોર્સ સાથે આખું એસી ગુરુકુળ ત્યાં શરૂ થઈ રહ્યું છે. આમ તો એના બાંધકામ માટે એક યાદ કરવું હજી. હું નામ કીધું, નામ ભૂલી જાય પાછું. મનીષ મનીષ બુદ્ધિશાળી. આમ તો ખાતમુહૂર્ત નીકળતા હતા. મેં કીધું આના કોન્ટ્રાક્ટર કોણ? તો કે સામે આ કાર્ય કરતા. એટલે મેં કીધું હા બાંધી દેજો તમે. હવે આખું ગુરુકુળ બાંધ્યું હતું એણે પોતાની રીતે. અને અતિ સમર્પિત સ્વયંસેવક પણ છે. આવડા મોટા બહુ મોટા બિલ્ડર છે આ વિસ્તારમાં. એણે બહુ મોટું કામ કરેલા બિલ્ડર તરીકે, પણ સમર્પિત મુક્ત તરીકે આખું ગુરુકુળનું બાંધકામ. અને નીલકંઠ ધામમાં અત્યારે બ્રાહ્મણો માટે ગુરુકુળ બહુ મોટું બંધાઈ રહ્યું છે. એનું બાંધકામ પણ એણે જ કરી આપ્યું છે. ત્યારે આ બધા મુક્તો, ગ્રહસ્થ અને ત્યાગી. સ્વામી કહેતા એ સાધુનો સમય, ગ્રહસ્થની સંપત્તિ, આ બેનું કોલોબરેશન થાય ત્યારે આ સમાજમાં બહુ મોટા મોટા કાર્ય થશે. ત્યારે વાલા ભક્તો ઘણો સમય થયો છે, પણ આપણે ખૂબ ધન્યભાગી છીએ કે સ્વામીના સંપ્રદાયમાં તો મુમુક્ષુ ભાવથી છે, પણ આવા ગુરુકુળ પરિવારમાં એમાં આવા સમર્થ ગુરુના નેજા નીચે છીએ અને શાસ્ત્રીજી મહારાજની જોકમાં છીએ. ખૂબ નિષ્ઠાવાન રહેજો અને અમારા ચારેય સંતોના તમે હાથ પગ થઈને રહો છો અને રહેજો. તમે ક્યારેક અહીંયા આવશો ને ભાઈ પાણીનું નહીં પૂછે, ખોટું લાગશે કે નહીં લાગે? મને લાગે છે અહીંથી તમે ઘરે જાઓ ને બૈરા હાલ લઈને ઊભા હશે, નહીં ઊભા હોય? આ ઘેરે કોઈ પ્રકારનું ખોટું ન લાગે, અહીંયા જ કેમ ખોટું લાગે? તો એનો અર્થ હજી આ પરાયું માન્યું છે ને એ પોતાનું માન્યું એટલે ખોટું લાગતું નથી. પણ હવે એક શબ્દ છે, હું ગુરુકુળનો નથી પણ ગુરુકુળ માટે છું. આવી રીતે જીવન જીવશું તો આખા વિશ્વની અંદર શાસ્ત્રી મહારાજનો સંદેશો આ ગુરુકુળ દ્વારા અવશ્ય પહોંચશે. આટલું કહીને મારી વેણીને વિરામ આપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.